કેશોદ પાલિકાએ વેરા ભરણા માટે એપ્રિલથી જૂન સુધી 10% વળતર અને જાન્યુઆરી બાદ 12% વ્યાજ વસૂલવા જાહેરાત કરી છે। કેશોદ નગરપાલિકા આવનારા નાણાકીય વર્ષમાં શહેરી વિસ્તારના મિલકત ધારકો માટે વેરા વળતર અને વ્યાજની યોજના લાગુ કરવા જઈ રહી છે। આ યોજનામાં જે મિલકત ધારકો પોતાનો ટેક્સ ચાલુ વર્ષના એપ્રિલ મહિનાથી જૂન માસ દરમિયાન ભરણો કરશે તેને શિક્ષણ કર સિવાય વેરાની રકમ પર 10% વળતર મેળવી શકશે। તે સિવાય જે મિલકત ધારકો જુલાઈથી ડિસેમ્બર સુધીમાં વેરાનું ભરણું કરશે તે લોકોને કોઈ પણ જાતનું વળતર મળવાપાત્ર થશે નહીં। હવે જે મિલકત ધારકો ડિસેમ્બર બાદ એટલે કે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં ટેક્સ ભરશે તેને પ્રતિ માસના 12% લેખે દંડનીય વ્યાજ ભરવું પડશે। પાલિકાએ એક વાત પર ખાસ અપીલ કરતા જણાવ્યું કે આવનારા નાણાકીય વર્ષમાં વ્યાજની યોજના લાગુ થનાર છે તે પહેલા જે મિલકત ધારકો નિયમિત વેરો ભરે છે તેને શિક્ષણ ઉપકર સિવાય તમામ વેરા પર 10% રિબેટની યોજનાનો ભરપૂર ફાયદો ઉઠાવવો જોઈએ। જ્યારે જે મિલકત ધારકો ટેક્સ નિયમિત ભરતા ન હોય અને ઉદાસીનતા દાખવતા હોય તેમને હવે પછી એટલે કે આવતા નાણાકીય વર્ષમાં જાન્યુઆરી માસ પછી વળતર અને વ્યાજ યોજના હેઠળ વ્યાજ ભરવા તૈયાર રહેવું પડશે। મુકેશ એમ વાઘેલા, કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર। કેશોદના જે મિલકત ધારકો છે તેમને ખાસ જણાવવાનું કે કેશોદ નગરપાલિકા દ્વારા વેરા વળતર અને વ્યાજ યોજના આવતા નાણાકીય વર્ષમાં લાગુ થવા જઈ રહી છે। જે અન્વયે જે મિલકત ધારકો પોતાનો ટેક્સ એપ્રિલથી જૂન માસમાં ભરે છે તે લોકોને શિક્ષણ ઉપકર સિવાયની બધી જ રકમ પર એટલે કે તેમના જે કોઈ વેરા છે એના ઉપર 10% વળતર મળશે। અને આ સિવાય જે મિલકત ધારકો જુલાઈથી ડિસેમ્બર સુધી ટેક્સ ભરે છે તે લોકોને કોઈ પણ જાતનું વળતર મળવાપાત્ર થશે નહીં। અને જે મિલકત ધારકો ડિસેમ્બર પછી એટલે કે જાન્યુઆરીથી માર્ચ સુધી ટેક્સ ભરે છે એ લોકોને પ્રતિ માસના 12% લેખે વ્યાજ ગણી આપણે એ મુજબનું દંડનીય વ્યાજ લાગુ થવા જઈ રહ્યું છે। એટલે કેશોદની શહેરી જનતા અને જે મિલકત ધારકો છે એમને ખાસ અપીલ કરું છું કે આવનારા નાણાકીય વર્ષમાં જે આ વ્યાજ વળતરની યોજના છે એમાં જે 10%ના રિબેટની યોજના કેશોદ નગરપાલિકાએ લાગુ કરી છે તેનો ભરપૂર ફાયદો ઉઠાવે અને શિક્ષણ ઉપકર સિવાયની જે રકમ છે વેરાની રકમ છે એમાં એ લોકોને સીધો જ 10% વળતર મળવા જઈ રહ્યું છે। તો આ યોજના જે રેગ્યુલર ટેક્સ ધારકો છે તેમના માટે ખૂબ જ લાભદાયી છે અને એક રીતે એમને પ્રોત્સાહન આપે છે કે જે કેશોદના શહેરી વિસ્તારના જે મિલકત ધારકો છે જે નિયમિત ટેક્સ ભરે છે એ લોકોને આ 10% વળતરની યોજનાનો ખૂબ જ ફાયદો થવાનો છે। અને બીજું ખાસ કરીને એ જણાવવાનું કે જે મિલકત ધારકો ટેક્સ ભરવામાં ઉદાસીનતા દખાવે છે જે પોતાનો ટેક્સ નિયમિત રીતે નથી ભરતા એ લોકોને આવતા નાણાકીય વર્ષમાં જાન્યુઆરી માસ પછી જે વ્યાજ અને વળતરની યોજના છે તે અન્વયે એ લોકોને દંડનીય વ્યાજ લાગુ થવા જઈ રહ્યું છે। અને આ યોજના અન્વયે હું કેશોદની શહેરીજનોને આ યોજનાનો ભરપૂર લાભ લેવા માટે અપીલ કરું છું।